जय हरिप्रसाद स्वामी महाराज की जय, आत्मीय समाज की जय, आत्मीय युवा महोत्सव की जय जय जय। આપણને બધાને આજે ટેક્સ મળી ગયા છે, બરાબર? કોને ટેક્સ નથી મળ્યો? ટેક્સ મળ્યા છે બધાને? ના મળ્યો આગળ શી કરે? કૌશિકભાઈનો નંબર બી આપણે સાથે જ લઈ લઈશું, એડ કરી દો. જેને ના મળ્યા હોય તો તમારો ઈમેલ આઈડી કે નંબર આપો, તમને બી પછી અપડેટ થઈ જશે. કારણ કે આપણે જે બી સભાની એક્ટિવિટી હશે તો આપણને એડવાન્સમાં મેસેજ મળી જશે કે આ સભામાં આપણી એક્ટિવિટી છે. જેને બી ના મળ્યા હોય તો આપણે રાજેશભાઈને આપણો કોન્ટેક્ટ નંબર આપી દઈએ. ટેક્સ બધાએ વાંચ્યા હશે. ટેક્સમાં શું છે? આજે આપણે શું કરવાના છે? એનીબડી? પરમેશભાઈ, ક્વિઝ છે. બાપુ, સ્પિરિચ્યુઅલ ક્વિઝ છે. યસ 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 યસ, સ્પિરિચ્યુઅલ ક્વિઝ છે આપણે. ઓકે, સ્પિરિચ્યુઅલ ક્વિઝ એટલે શું? એમાં શું પૂછશે? આ તો નવી ક્વિઝ છે. આપણને જેમ સુખી જવું હોય, ગાડી લાવવી હોય, મારુતિમાંથી મર્સિડીઝમાં જવું હોય તો લૌકિક રીતે આગળ વધવું પડે, બરાબર? સારી જોબ લેવી પડે. એવી રીતે ભક્તિમાં વધારો કરવો હોય, સ્પિરિચ્યુઅલ આગળ વધવું હોય, આધ્યાત્મિક આગળ વધવું હોય તો શું કરવું પડે? એનીબડી? આજે આપણી ક્વિઝ છે, તમે ફ્રી છો, તમને પૂછી શકો છો શું કરવું પડે, શું થાય તો આપણે આગળ વધવું હોય તો આપણને કંઈક નડતું હોય, કંઈક હર્ડલ્સ આવતા હોય તો આપણને આધ્યાત્મિક રીતે આગળ વધવામાં શું હર્ડલ્સ આવે છે? એનીવન? સુનિલભાઈ? કદાચ આપણને બધાને જેમ ક્વેશ્ચન થાય કે આપણે બી આગળ વધવું હોય તો હર્ડલ્સ તો હોય જ. આપણને કોઈ બી આગળ વધવું, સ્પિરિચ્યુઅલ માર્ગ હોય કે લૌકિક હોય, તો જ્યારે આપણા જે સ્પિરિચ્યુઅલ ક્વિઝ છે આજે આપણે બધા શેર કરવા છે. આપણને કોઈ બી પ્રશ્ન હશે, કદાચ મને છે તો કદાચ હું કોઈ બી આને પસંદ થાય તો પાછો નથી વળી શકતો, એ મારો આધ્યાત્મિક પ્રશ્ન છે. તેમ ઘણા બધા પ્રશ્ન હશે. આજે આપણે પ્રશ્ન શેર કરીએ અને પછી આપણે એનું સોલ્યુશન બી શોધવું છે. તો પરમેશભાઈ, તમને કોઈ પ્રશ્ન આધ્યાત્મિક ભાગમાં? એટલે જેમ પપ્પુએ પૂછ્યું કે શું નડે, એટલે સ્વામીજી કે યસ યસ, આધ્યાત્મિક પ્રશ્ન છે કે હર્ષમાની ઈર્ષ્યા નડે છે એમને. શૈલેષભાઈ, તમને? મને મારું માન નડે છે. માન નડે છે. Yes. આધ્યાત્મિક પ્રશ્ન છે, એનું શું સોલ્યુશન? બરોબર, તમને? આળસ નડે છે કે આપણને જેવી સેવા આપવામાં આપણે ના કરીએ કે કંટાળો આવે, એ આળસ છે. તો એ એક આધ્યાત્મિક પ્રશ્ન છે. જયેશભાઈ, ફેમિલી? મન બુદ્ધિ નડે છે. મન બુદ્ધિ નડે મીન્સ કે કદાચ અત્યારે સભામાં જવું હોય ના, વરસાદ પડે કે ચાલો નથી જવું, એ આપણને આધ્યાત્મિક માર્ગનો એક પ્રશ્ન છે. યસ મોદી? ભગવાનના માથે પડીને જીવાતું નથી. મીન્સ કે આપણામાં એવું છે આપણને કે હું સર્વશ્રેષ્ઠ છું, મને બધું આવડે જ છે, મારી બધી બુદ્ધિ શક્તિ કરીને પહોંચી વળીશ, મારે જરૂર નથી ભગવાનની. એટલે કે ભગવાનના માથે નથી પડાતું, એ એક આધ્યાત્મિક પ્રશ્ન છે. સંજયભાઈ, વકતભાઈ? ફાઇટ નથી, એટલે કે આપણે ભજન નથી કરી શકતા કે ભગવાનની ભક્તિ માટે ના કરી શકીએ, એ એક આધ્યાત્મિક પ્રશ્ન છે આપણો. અશ્વિન ભગત? અપેક્ષા. હાર્દિક સુરક્ષા. બી એલર્ટ રહેવાનું, બધાએ એલર્ટ રહેવાનું છે. આપણે ગમે તેને પૂછીશું. માન નડે છે. યસ. સુરત વિલાવાળા ડોક્ટર, આપણને શું નડે છે? ગુરુનું નેગેટિવ જોવા જાય છે. નેગેટિવ જોવાઈ જાય છે. યસ યસ યસ. આપણે પેલો નેગેટિવ જોવાનો અધિકાર નથી, જોવાઈ જાય છે એ કે આપણો આધ્યાત્મિક એક પ્રશ્ન છે, સોલ્યુશન આપણે શોધવું પડે. જીતભાઈ? કોઈને હેલ્પ કરવાની ઈચ્છા હોય તો કરી શકતા હોય. હેલ્પિંગ, સેવાનો નેચર છે, તો કરી નહીં શકતા. મીન્સ ટાઈમ સ્પેન્ડ નહીં કરી શકતા, કશું નહીં કરી શકતા. આધ્યાત્મિક છે.
દિલીપભાઈ આંખ કાન જીભ સ્વભાવ હોય છે. સ્વભાવ જોવાય છે. હા, હા કે ભાઈ આવું છે પેલા આવું નહીં કરવું જોઈએ. જે સ્વભાવ દેખાય છે આધ્યાત્મિક પ્રશ્ન છે. કોઈ કીધું આંખ કાન જીભ જે આપણી ઇન્દ્રિયો છે એ પોઝિટિવ નથી, એ બી એક આધ્યાત્મિક પ્રશ્ન છે. નિમેશ, ભજન કરવામાં તમને શું નડે? 1 મિનિટ આપો. હા, બોલો. હવે બીજા કોઈને જાતે ઊભા થઈને કેવું હોય તો કહી શકે છે. એનીવન વોલેન્ટિયર તરીકે? હા, બોલો. અહમ નડે છે. યસ. હિતેશભાઈ, બહુ બધાનું એક જ કહો આજે. મન બુદ્ધિ. સંજયભાઈ ત્રિવેદી, પોતાની સમજણને માનીતાઓ આવે છે. તમે જુઓ, આપણે આટલા બધા બેઠા છે, દરેક જણે પોતપોતાની વાત શેર કરી. કોઈને માન નડે છે, કોઈને આળસ આવે છે. આ બધી વસ્તુ આપણને સ્પિરિચ્યુઅલ માર્ગમાં હડલ્સ છે, એ આપણને આગળ વધવા દેતી નહીં. તો એ બધાના ઉપાય ભગવાન સ્વામિનારાયણે વર્ષો પહેલા ક્વિઝ તરીકે, આપણું વચનામૃત છે ને ક્વિઝ જેવું છે, તમે વાંચો એટલે ખબર પડશે. સામે બધા સંતો બેઠા હોય અને એ મહારાજને આપણા માટે પ્રશ્ન પૂછતા હતા. એ વખતે 225 વર્ષ પહેલા મહારાજે આનું સોલ્યુશન આવી રીતે જ આપ્યું હતું કે જે આપણને સરળતાથી સમજાય. કે પ્રશ્ન પૂછતા હતા અને મહારાજ એના જવાબ આપતા હતા. તો એ આપણા આ જે બધા પ્રશ્નો છે એ બધાનું સોલ્યુશન મેળવવા આજે આપણે વચનામૃત એક નિહાળીએ. તો આપણા બીજો ક્વેશ્ચન છે. ઓકે, આપણને બધાને સોલ્યુશન જોઈએ છે, તો આપણે શાંતિથી આપણે મહારાજનું જે વચનામૃત છે આપણે નિહાળશું, સમજશું, તો જ આપણને સોલ્યુશન મળશે. બાકી તો આપણે સભામાં આવ્યા, એક્ટિવિટી કરીને ગયા એવું થશે. આજે આપણે સોલ્યુશન લઈને જવું છે. કદાચ ઘણા બધા પ્રશ્નો નથી પૂછ્યા, કદાચ એ પૂછી નથી શકતા, પણ પ્રશ્નો તો બધાને છે જ આજે. કદાચ કાલે આવશે. અત્યારે મારો આળસનો પ્રશ્ન છે, તો કદાચ કાલે મારો બીજો પ્રશ્ન આવશે. કે એના જવાબ આપણે આજે લેવા છે. ટૂંકમાં આજે આપણે કંઈક લઈને જવું છે. આજે આપણે મિસ નથી કરવું. આજે જે ભગવાન સ્વામીનું વચનામૃત છે, આજે આપણે સમજવું છે. તો ચાલો આજે આપણે વચનામૃત સમજીએ, અને પછી એના આધારે આપણે પ્રશ્નોત્તરી ચાલુ રહેશે. નીચે બેસી દેખાશે. તારીખ 18/18/1820 શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં સંધ્યા આરતીને સમયે બિરાજમાન હતા. પોતે સર્વ ધોળા વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પ્રશ્ન કરો. હે મહારાજ, ભજન કરવા બેસે ત્યારે ભગવાનના ભક્તને રજોગુણ અને તમોગુણના વેગ આવે છે, જેને લઈને ભજનનું સુખ આવતું નથી. એ વેગ ટાળ્યાના શું ઉપાય છે? એ ગુણની પ્રવૃત્તિના કારણ તો દેહ, કુસંગ અને પૂર્વના સંસ્કાર એ 3 છે. તેમાં દેહને યોગે કરીને જે ગુણ પ્રવર્ત્યા હોય તે તો આત્મા અનાત્માના વિચારે કરીને ટળી જાય છે, અને કુસંગે કરીને પ્રવર્ત્યા હોય તે સંઘના સંગે કરીને ટળે છે. અને જે રજોગુણ અને તમોગુણના વેગ એ બે કરીને પણ ન ટળે તે તો કોઈ પૂર્વના ભૂલના સંસ્કારને યોગે કરીને છે. માટે એ ટાળવા ઘણા કઠણ છે. મહારાજે વચનામૃતની શરૂઆત કરી
આપણો ક્વિઝ કોન્ટેસ્ટનો પહેલો ક્વેશ્ચન કોમ્પિટિશન નથી, ક્વિઝ કોન્ટેસ્ટ એટલે કોઈને આપણે આ ગ્રુપ જીતી ગયા, આ ભાઈ જીતી ગયો, કશું નથી. આજે આપણે શેરિંગ કરવું છે, આપણે કંઈક ટેક અવે કરીને જવું છે. તો ક્વિઝ કોન્ટેસ્ટનો પહેલો ક્વેશ્ચન, મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ કયો પ્રશ્ન પૂછ્યો? કૈલાસભાઈ, મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ શું પ્રશ્ન પૂછ્યો? પૂછ્યું કે ભજન કરતા વખતે રજોગુણ તમોગુણ બધું નડે છે અને બધા વતી પૂછ્યો છે. એટલે કે આ પ્રશ્ન જે બધા આપણી બધાએ કીધા એ બધા પ્રશ્નો મારા પણ હતા, અમને પણ હતા. એ મુક્તાનંદ સ્વામી આપણા બધા વતી એ પ્રશ્ન પૂછ્યો મહારાજને, તો મહારાજ એમનું સોલ્યુશન આપ્યું છે બધા. એક્ઝેક્ટલી કે ભગવાન સ્વામિનારાયણ મુક્તાનંદ સ્વામી ભગવાન સ્વામી એવો પ્રશ્ન પૂછ્યો કે ભજન થતું નથી, ભજન કરવામાં રજોગુણ અને તમોગુણ નડે છે. તો પછી બીજો ક્વેશ્ચન એ કે રજોગુણ અને તમોગુણ નડે કેવી રીતે? શાને લઈને રજોગુણ અને તમોગુણ નડે છે? અનિલભાઈ જાદવાણી, શાને લઈને નડે છે રજોગુણ તમોગુણ? 3 આન્સર છે, એક આન્સર તો આપજો. કુસંગ ના લીધે. યસ, એક કુસંગને લઈને. નિર્મોભાઈ, શબ્દનો જોગ ના આવો. કુસંગને લઈને એક છે. બીજો ચિરાગભાઈ પટેલ, શાને લઈને નડે છે રજોગુણ તમોગુણ? એક કુસંગને લઈને, હે આળસ. મહારાજે શું જવાબ આપ્યો? તો આપણા છે, મહારાજે કીધા એની વાત છે અત્યારે. એટલે આળસને લઈને નડે છે. નડે છે પણ અત્યારે મહારાજે એમાંથી છે આજે આપણા ક્વેશ્ચન. કીર્તનભાઈ, શાને લઈને રજોગુણ તમોગુણ નડે છે? એક કુસંગને લઈને. રેખા પટેલ, રેખાભાઈ, દેવભાવને લઈને. યસ, દેહને લઈને. એક દેહને લઈને, એક કુસંગને લઈને. એટલે ચિરાગભાઈ કહ્યું એ આળસ કોને આવે? દેહમાં હોય તો આળસ આવે. અને ત્રીજો ભાઈ પૂર્વના મલિન સંસ્કારને લઈને કે આપણને રજોગુણ તમોગુણ નડે છે તો દેહ, કુસંગ અને પૂર્વના મલિન સંસ્કારને લઈને નડે છે. તો દેહના જે આપણને નડે છે સંસ્કાર, તે ટળે કેવી રીતે? દેહના સંસ્કાર કેવી રીતે ટળે? સોલ્યુશન જોઈએ છે, આપણે ટાળવા છે. તો કેવી રીતે ટળે? હિરણભાઈ, હા, મહારાજે જે આન્સર આપ્યા છે એટલે જ કીધેલું કે બધા એને સાંભળજો, કારણ કે આ બધા પ્રશ્નો આપણા છે, સંતોના નથી, આપણા છે. યસ, પસંદ કરો. યસ, આત્માને અનાત્માનો વિચાર કરીએ ત્યારે એ ના કરે કે આત્માને અનાત્માનો વિચાર એટલે શું? કે હું દેહથી અલગ છું, આત્મા છું, અક્ષર છું. જો આપણે વિચાર કરીએ તો આપણા દેહના જે સંસ્કાર છે ટળી જાય. સેકન્ડ, કુસંગના કેવી રીતે કરે? અનુરાગજી, ગુજરાતીમાં સમજાય છે ને? નો પ્રોબ્લેમ, ચાલો. હરેશ મહેન્દ્રપુરા, કુસંગના કેવી રીતે કરે? કુસંગના જો કોઈ પ્રસંગ હોય તો માનો કે સંતોનો અને મહારાજ જેવા જે ભગવાન જેવા સંત છે એમનો આપણને સાથ હોય અને એમની સાથે રહી અને જો આપણે એની સાથે જોડાઈ રહીએ તો કદાચ એ ટળી જાય. સોરી, અમને ઓવરકમ કર્યું, કદાચ નહીં, કન્ફર્મ ટળી જાય. મહારાજે કીધું છે કે સંતના યોગે કરીને કુસંગ ટળે છે. કુસંગ એટલે શું? કે આપણને ખ્યાલ છે ધરતી પર આવ્યા, આપણે બધાને ખ્યાલ છે, દુનિયા જોઈએ છે આપણે પાસે કે કુસંગ એટલે જ્યારે જન્મ હોય ત્યારે તો આપણને કશું ખ્યાલ નથી આવે. પણ જેમ જેમ આપણે આગળ વધતા જઈએ, જેમ જેમ જોતા જઈએ, એવી આપણને બેડ કંપની મળી જાય એટલે પછી જે આપણે જે આપણા લાઈફમાં નહીં કરવાનું કરીએ એ બધાને આપણું બધું કુસંગ છે. બધું સંતનો યોગ હોય તે કુસંગ ટળી જાય. કે આપણા મને યુવક જ્યારે ઇન્ડિયામાં હતા તો પોતે ભણ્યા, એન્જિનિયર થયા કમ્પ્યુટરમાં. પછી આપણે જેમ સ્ટુડન્ટ વિઝા પર એ પણ અહીંયા આવ્યા, ભણ્યા નહીં ભણ્યા. પછી જે બધા એના ફ્રેન્ડ મળ્યા ને એની પેલી મેન્ટાલિટી કે આ કન્ટ્રીમાં આવે આપણે કરવું પડે, હવે આપણે જીવવું હોય તો આપણું કરવું પડે. બધું આપણે જે ને કુસંગ થઈ ગયું તે પોતાના લાઈફમાં જે કશું નહોતું એ બધું જ આવી ગયું. દારૂ, જુગાર, ટૂંકમાં આ કન્ટ્રીના જે બી બધું કહેવાય આપણે કે જે બી આપણે જોઈએ છે એ બધું જ કરતા હતા, કઈ વસ્તુ બાકી નહીં રાખતા હતા. પછી એના કોન્ટેક્ટમાં બીજા નવા છોકરા આવ્યા ને તેને બી એવું કહેતા હતા પાછા કે પોતે જે રીતે થયા તેને બી કહે
અલા ભાઈ અમે કે ખરાબ છે પીએ છે એટલે કે કરા કરે છે કે ખરાબ છે એટલે તો ઓલા વખતે કન્વિન્સ કરી દેતા હતા કે જે છોકરા પછી ઇન્ડિયાથી આવીને ભણ્યો નથી તે છોકરા બી ચાલુ થયા આખી ક્યાંક થઈ ગયો પછી બધા સાથે જોબ કરે આપણે એક સભા બોલતો એક જોબ કરતો હતો એ વાત કરી કે ભાઈ અમારી સભા થાય તમે આવજો બાના કરે હા આવશું અમે પહોંચીએ જ છે ઓન ધ વે છીએ ત્યારે બસને આવું છું લાગ કહીને તાળી નાખે પણ સભા બાના આવે પછી એક આપણે પ્રોગ્રામ કર્યો કે પ્રોગ્રામમાં તો આવજો તો પ્રોગ્રામમાં આવ્યા પછી કે સ્વામીના દર્શન માટે તમે આવજો તો સ્વામીના દર્શન માટે આવ્યા આખો પ્રોગ્રામ એટેન્ડ કર્યો પછી સ્વામીજી આ બધા લોકોને મળતા હતા તે પોતાની ક્યુમાં ઊભા હતા સ્વામી બધાને મળતા હતા બધાને ધક્કો મારતા હતા એટલે અંતરથી એમને કંઈક પ્રાર્થના થઈ ગઈ એમ કે સ્વામીજી મને બી એકાદ આવો લાફો મારે સરસ મજાનો ને મારું જીવન સુધરી જાય તો એમ કે મારે બી સુખી થવું છે ને મારે બી જીવન સુધારવું છે જ્યાં થઈ ગયું થાય છે બધું મારાથી કરવું નહીં જોઈએ તો મારે બી જીવન સુધારવું છે એવી અંતરની પ્રાર્થના થઈ ગઈ જ્યારે એમનો વારો સ્વામીજી આગળ આવ્યો એટલે સ્વામીજીને ધક્કો નહીં માર્યો એનો કાન પકડીને એક લાફો માર્યો ને સીધું એવું કીધું ચિંતા ના કરીશ ભજન કરજે બધું સરસ થઈ જશે પછી યોગે પોતે એવું કન્ફેસ કર્યું કે જે વસ્તુ હજુ બી લોકો છોડી નથી શકતા એ છૂટતું નથી એ મારું સહેજે મારી લાઈફમાં ક્યાં છૂટી ગયું મને ખબર નથી મારું લાઈફ ક્યાં બદલાઈ ગયું મને ખબર નથી ક્યારે બીજી બાજુ છોકરી તરફ મારી નજર બી નથી જતી ઇનફેક્ટ એમના વાઈફે બી એવું કીધું કે પહેલા કરતા એ બદલાઈ ગયા છે કહેતા કે એના જીવનમાં ચેન્જ આવી ગયો ગુસ્સો બધો નીકળી ગયો એક ખાલી સંતના યોગે કરીને એ બીજું કોઈને આજે આપણે જોઈએ તો એવું અમરીશ સરસ જીવન જીવે છે એટલે કે ભાવેશભાઈ હીર બના છે આજે ઘણા બધા કુસંગ છે મન બુદ્ધિનો બી કુસંગ છે એટલે આપણે ધારવો છે આજે સ્વામીજી વધારે છે તો આપણે બી આજે આપણે બધા સ્વામીના દર્શન માટે જવાના જ છે આપણે એરેન્જ કરશું જોબનું કે આપણા જે બી કમિટમેન્ટ છે એ બધું મૂકીને બી આપણે સ્વામીના દર્શન માટે જવાના જ છીએ આવવાના જ છીએ આપણે તો આપણે બી આવી અંતરની એક ભાવના સાથે આવવું છે અંતરની આવી પ્રાર્થના સાથે આવવું છે કે આપણે તો જ આપણા જીવનમાં આપણું જે લીલા છે કુસંગ એ બધા જ ભગવાન ટાળી નાખશે અને ત્રીજું હતું